નમસ્કાર. ચાલો એક વાત વિચારીએ. આપણી આસપાસ જે કંઈ પણ છે, પછી ભલે એ નાની સોય હોય કે મોટી ગાડી, એ બધું કોઈને કોઈ ઉદ્યોગમાંથી જ આવે છે. પણ શું બધા ઉદ્યોગો એક સરખા હોય છે? બિલકુલ નહીં. તો આજે આપણે ઉદ્યોગોની આ જટિલ દુનિયાને એકદમ સરળ રીતે સમજીશું. એમને વર્ગીકૃત કરીશું જેથી એમની વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ જાય. તો ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. એક બાજુ છે ઘરે બનાવેલો પાપડ અને બીજી બાજુ છે એકદમ આધુનિક કાર. આ બંને વચ્ચે શું સરખું હોઈ શકે? વિચિત્ર લાગે, બરાબર? પણ આ સવાલનો જવાબ જ આપણને ઉદ્યોગોને સમજવાની ચાવી આપશે. અને જવાબ છે કે તે બંને ઉદ્યોગની જ પેદાશો છે. હા, એ સાચું છે કે એમનું કદ, બનાવટની રીત બધું જ તદ્દન અલગ છે, પણ મૂળભૂત રીતે બંને એક જ આર્થિક પ્રવૃત્તિનું પરિણામ છે, અને એ છે ઉદ્યોગ. તો ઉદ્યોગ એટલે ખરેખર શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો ઉદ્યોગ એક એવી આર્થિક પ્રવૃત્તિ છે જ્યાં કાચા માલને કોઈક ઉપયોગી વસ્તુમાં ફેરવવામાં આવે છે, અથવા તો જમીનમાંથી ખનિજો બહાર કાઢવામાં આવે છે, કે પછી કોઈક પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે. સારું, તો ઉદ્યોગોને સમજવાનો સૌથી પહેલો અને કદાચ સૌથી સહેલો રસ્તો છે એમના કદના આધારે એમને જોવાનો. આ સ્કેલ ઘરના એક નાના ખૂણાથી શરૂ થઈને હજારો લોકો કામ કરતા હોય એવી વિશાળ ફેક્ટરીઓ સુધી જાય છે. અને આ સ્કેલ પર સૌથી નાના સ્તરે આવે છે ગૃહ ઉદ્યોગ. આ એવા ઉદ્યોગો છે જ્યાં કારીગરો પોતાના જ ઘરમાં બહુ જ ઓછા રોકાણ અને સાદા ઓજારોથી વસ્તુઓ બનાવે છે, જેમ કે માટીના વાસણો, ઘરે બનાવેલા અથાણા કે પાપડ. આ આપણા પરંપરાગત ઉદ્યોગોનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. પણ ગૃહ ઉદ્યોગથી આગળ વધીએ તો ઉદ્યોગોના કદને માપવાનો જે માપદંડ છે એ બદલાઈ જાય છે. હવે વાત માત્ર કારીગરીની નથી રહેતી, પણ વાત આવે છે રોકાણની. એટલે કે એ ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા પૈસાનું રોકાણ થયું છે. જો કોઈ ઉદ્યોગમાં મશીનરી અને બીજા સાધનો પરનું રોકાણ 25 લાખ રૂપિયા સુધીનું હોય તો એને ટચુકડા ઉદ્યોગ અથવા માઇક્રો ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. ઘણા બધા નવા સ્ટાર્ટઅપ્સ અને નાના વ્યવસાયો અહીંથી જ શરૂઆત કરે છે. આ આધુનિક અર્થતંત્રનો પાયાનો એકમ છે એમ કહી શકાય. હવે અહીંથી જુઓ રોકાણનો આંકડો કેવો મોટો કૂદકો મારે છે. જે ઉદ્યોગોમાં 5 કરોડ રૂપિયા સુધીનું રોકાણ હોય તે નાના પાયાના ઉદ્યોગોની કેટેગરીમાં આવે છે. સ્વાભાવિક છે કે અહીં ઉત્પાદન અને રોજગારીની તકો પણ અનેક ગણી વધી જાય છે. નાના અને મોટા ઉદ્યોગોની વચ્ચે એક કડી તરીકે આવે છે મધ્યમ ઉદ્યોગ. આમાં 10 કરોડ રૂપિયા સુધીનું રોકાણ હોય છે. આ ઉદ્યોગો આપણા અર્થતંત્રના વિકાસ અને નવીનતા માટે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અને છેલ્લે આવે છે સૌથી મોટા ખેલાડીઓ, એટલે કે મોટા પાયાના ઉદ્યોગો, જ્યાં રોકાણ 10 કરોડ રૂપિયાથી પણ ઘણું વધારે હોય છે. ઓટોમોબાઈલ, સ્ટીલ, સિમેન્ટ જેવા મોટા ઉદ્યોગો આમાં આવે છે, જે દેશના આર્થિક વિકાસમાં મુખ્ય એન્જિન તરીકે કામ કરે છે. તો કદ પ્રમાણે તો આપણે જોયું, પણ ઉદ્યોગોને વર્ગીકૃત કરવાની બીજી એક બહુ જ મહત્વની રીત છે, અને એ છે કે એ લોકો કાચો માલ ક્યાંથી મેળવે છે. કારણ કે દરેક પ્રોડક્ટની શરૂઆત કોઈને કોઈ કાચા માલથી જ થાય છે. ચાલો આ સ્ત્રોતોને જરા નજીકથી જોઈએ. પહેલા નંબરે છે ખેતી આધારિત ઉદ્યોગો. નામ પરથી જ ખબર પડે છે કે આ ઉદ્યોગો સીધા ખેતરમાંથી મળતા ઉત્પાદનો પર આધાર રાખે છે. જેમ કે કપાસમાંથી સુતરાઉ કાપડ બને, શેરડીમાંથી ખાંડ બને અને મગફળી કે સરસવ જેવા તેલીબિયામાંથી ખાદ્ય તેલ. આ બધા એના ઉત્તમ ઉદાહરણો છે. એના પછી આવે છે પશુ આધારિત ઉદ્યોગો. આ એવા ઉદ્યોગો છે જે પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે. દૂધમાંથી દહીં, પનીર, ઘી જેવી ડેરી પ્રોડક્ટ્સ બનાવવી, પ્રાણીઓના ચામડામાંથી પગરખાં કે બેગ બનાવવા અને ઘેટાના ઊનમાંથી ગરમ કપડાં બનાવવા, આ બધું આ કેટેગરીમાં આવે છે. જંગલો અને સમુદ્રો પણ કાચા માલના બહુ મોટા સ્ત્રોત છે. જંગલના લાકડામાંથી કાગળ અને ફર્નિચર બને છે, ઘણી ઔષધિઓ મળે છે, અને એ જ રીતે સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવો પર આધારિત આખા ઉદ્યોગો ચાલે છે. અને છેલ્લે ખનિજ આધારિત ઉદ્યોગો. આ એ ઉદ્યોગો છે જે પૃથ્વીના પેટાળમાંથી કાઢવામાં આવતા ખનિજો પર ચાલે છે. લોખંડ, પોલાદ, સિમેન્ટ અને ભારે મશીનરી જેવા જે પાયાના ઉદ્યોગો છે એ આ શ્રેણીનો જ ભાગ છે. અને આ એવા ઉદ્યોગો છે જે બીજા ઘણા ઉદ્યોગો માટે આધાર પૂરો પાડે છે. કદ અને કાચા માલ પછી હવે આપણે વર્ગીકરણની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ પર આવીએ છીએ, અને એ છે માલિકી.
આનો સીધો અર્થ એ છે કે ઉદ્યોગ કોણ ચલાવે છે, એનું સંચાલન કોના હાથમાં છે, શું એ સરકાર ચલાવે છે, કોઈ ખાનગી વ્યક્તિ કે પછી બંને ભેગા મળીને? આ વર્ગીકરણમાં મુખ્યત્વે 3 પ્રકારો જોવા મળે છે. એક છે જાહેર ક્ષેત્ર, એટલે કે સરકારી માલિકીના ઉદ્યોગો. બીજું છે ખાનગી ક્ષેત્ર, જે કોઈ એક વ્યક્તિ કે ગ્રુપની માલિકીનું હોય છે. અને ત્રીજું છે સંયુક્ત ક્ષેત્ર, જેમાં સરકાર અને ખાનગી ક્ષેત્ર બંનેની ભાગીદારી હોય છે. સારું, આપણે ઉદ્યોગોના આટલા બધા પ્રકારો જોયા, કદ પ્રમાણે, કાચા માલ પ્રમાણે, માલિકી પ્રમાણે. પણ સવાલ એ થાય કે આ બધું જાણવું જરૂરી કેમ છે? આ વર્ગીકરણથી આપણને શું સમજવામાં મદદ મળે છે? આ વર્ગીકરણ છે ને એ એક બહુ જ શક્તિશાળી સાધન છે. એનાથી કોઈ પણ દેશના આર્થિક વિકાસનું એકદમ સ્પષ્ટ ચિત્ર મળે છે. આના આધારે જ સરકાર નક્કી કરે છે કે કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની જરૂર છે. રોકાણકારો પણ આના આધારે જ પોતાના નિર્ણયો લે છે. અને સૌથી અગત્યનું એ બતાવે છે કે કોઈ દેશ પોતાના કુદરતી સંસાધનોનો કેટલો સારો ઉપયોગ કરી રહ્યો છે. ચાલો, આ બધું એકસાથે સમજવા માટે એક સરસ ઉદાહરણ લઈએ. માની લો કે એક કાર બનાવતી કંપની છે. તો કદ પ્રમાણે એ શું કહેવાશે? મોટા પાયાનો ઉદ્યોગ. કાચા માલના આધારે ખનિજ આધારિત, કારણ કે એ લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરે છે. અને માલિકીના આધારે એ મોટાભાગે ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ હશે. જોયું, એક જ ઉદ્યોગ, પણ એને જોવાની 3 અલગ અલગ રીતો. અને હવે એક છેલ્લો વિચાર. જરા આપણી આસપાસ નજર કરીએ. જે ફોન હાથમાં છે, જે કપડાં પહેર્યા છે, કે પછી જે ભોજન આપણે કરવાના છીએ, તેને બનાવનાર ઉદ્યોગને આ વર્ગીકરણના માળખામાં ક્યાં ફિટ કરી શકાય? બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.